જય સોમનાથ ત્યાં અને જો આ છે મંદિર. મંદિરની માથે પીપળો છે જોઈ શકો છો અહીંયા ત્રિવેણી સંગમ. તો કેમ હો ડાયરો રામે રામ બધાને સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. અને મિત્રો આજે છે આપણો ત્રીજો દિવસ અને આજે આપણે આવી ગયા છીએ સોમનાથ. કાલે તો આપણે દ્વારકા અને આજે સોમનાથ આવી ગયા છીએ. તો જોને સામે છે સોમનાથ મહાદેવનું મંદિર. તો આપણે દર્શન કરવા જઈએ છીએ સોમનાથ મહાદેવના. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણા વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે. તો બન્યા રહેજો વ્લોગમાં. Few moments later. તો મિત્રો જો હવે આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને જો અહીંયા છે સોમનાથ મહાદેવનું મંદિર જોઈ શકો છો. અને અત્યારે આપણે જઈએ છીએ આ સાઈડ નીચેની તરફ. તો અહીંયાથી તમને દેખાડું સોમનાથ મહાદેવના મંદિર અને દરિયો પણ દેખાડું. તો આપણે અત્યારે જઈએ છીએ નીચે જઈએ. અત્યારે આપણે આવી ગયા છીએ દરિયા બાજુ અને અહીંયા છે હનુમાન દાદાની મૂર્તિ અને એની પાછળ છે સોમનાથ મહાદેવનું મંદિર. અને આ સાઈડ જો દરિયો તમે અને અહીંયા ઊંટ ને ઘોડા ને એવું બધું ઉપર બેસવાની ટિકિટ હોય છે અત્યારે. અને આપણે દરિયા બાજુ જઈએ છીએ અને દરિયાના મોજા જોવો તમે કવડા મોટા મોજા આવે છે. તો તમને થોડાક નજીક જઈને દેખાડું. બાકી આ ઊંટ ને એવું જોવા અહીંયા સવારી કરે છે બધા લોકો પોતાને એવું બધું પડાવવા માટે. તો જઈએ આપણે દરિયા બાજુ અને આ સાઈડ તમે મોજા જોવો. અવડા મોજા તો આપણે પહેલી વાર જોયા છે અહીંયા સોમનાથ. બાકી તો અવડા મોટા મોજા તો ક્યાંય જોયા નથી આપણે. દરિયા તો ઘણા બધે ગયા પણ આ મોટા મોજા જોવો તમે. અત્યારે અહીંયા આપણે ઊભા છીએ પછી આગળ જઈએ. મિત્રો જો આપણે દરિયાથી નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ અહીંયા સોમનાથ મંદિરની બાજુમાં. ત્યાં રસ્તો છે ત્યાં અને જોઈ શકો છો આ છે સોમનાથ મહાદેવનું મંદિર. અને અત્યારે આપણે ત્યાં જઈએ છીએ ફોટો પડાવવા માટે. તો જઈએ અને મળીએ પછી તમને ત્યાં જઈને છીએ. બાકી તમને અહીંથી દર્શન કરી લેજો તમે. આવી ગયા છીએ અહીંયા જો સોમનાથ લખેલું છે જય સોમનાથ ત્યાં અને જો આ છે મંદિર. અને અત્યારે અહીંયા ફોટો બધા પડાવી રહ્યા છે અને આપણે પણ ફોટો અહીંયા પડાવવાનો છે. અને આ બાજુ જોવો દરિયો પાછો અહીંયા પણ દરિયો જ છે. ને મોજા જોવો કેવડા મોટા મોટા મોજા આવે છે જોઈ શકો છો. જો અને જો જાની બેન અહીંયા પાણી પીવે છે બેઠા છે દરિયે. અને ફોટા પાડી લઈએ અને પછી પાછું જઈશું આપણે ગાડી તરફ. ત્યાંથી આપણે ફોટો પડાવીને તો નીકળી ગયા છીએ અને હવે આપણે ગાડી તરફ જઈએ છીએ. અને મિત્રો જો આ સાઈડ તો અહીંયા જવા નથી દેતા પણ આ સાઈડ જો મોટા મોટા મોજા આવે છે. હમણાં તમને દેખાડું આવે એટલે બહુ મોટા મોટા મોજા આવે છે આ સાઈડ. જો આપણે તો આવા કોદી જોયા નથી, ફર્સ્ટ ટાઈમ સોમનાથમાં જોયા છે. અને બાકી હવે તમને છેલ્લી વાર સોમનાથ મહાદેવના દર્શન કરાવી દઉં બહારથી. તો અત્યારે આપણે જઈએ છીએ હવે આપણી ગાડી તરફ. અને આગળનો પ્લાન શું છે એ તો કાંઈ આપણને ખબર છે નહીં. તો વ્લોગમાં તમે બન્યા રહેજો એટલે જ્યાં જઈશું એટલે તમને બતાવી દઈશ. તો જઈએ છીએ હવે આપણે ગાડી તરફ. બાકી આ સાઈડ જોવો તમે જોઈ શકો છો મોટા મોટા મોજા આવે છે અહીંયા. જો થોડા હેવી મોજા આવે છે. તો જઈએ હવે આપણે ગાડી તરફ. હવે આપણે ગાડી આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે ત્રિવેણી સંગમ. તો આપણે તો જોયું નથી, પહેલી વાર જવાના છે ત્રિવેણી સંગમ. તો જઈએ બે જઈએ છીએ ગાડીમાં. બાકીના બધા જો આ સાઈડ બે ગયા છે. તમને આપણે પહોંચી ગયા છીએ ત્રિવેણી સંગમ અને જોઈ શકો છો તમે અહીંયા છે ત્રિવેણી સંગમ. અને અત્યારે પાણી તો સુકાઈ ગયું બાકી અહીંયા દાદરામાં પાણી ભરેલું હોય છે. અને આ સાઈડ જોવો તમે બધા આપણે ઊભા છીએ દર્શન કર્યા છે ત્રિવેણી સંગમના. અને આ સાઈડ જોવો બધું પાણી સુકાઈ ગયેલું છે અત્યારે તો પાણી છે નહીં વધારે. બાકી આ સાઈડ ઓલી સાઈડ જો દરિયો છે અહીંયા મોજા આવે છે. આ રીતનો છે ત્રિવેણી સંગમ. તો ઘડીક અહીંયા બેસીએ અને પાછા નીકળી જઈએ. અત્યારે આપણે આવી ગયા છીએ બાણગંગા અને ભાલકા તીર્થ આપણે પછી જવાનું છે. તો જો સરસ મજાનો અહીંયા દરિયો છે અને આ સાઈડ જો અહીંયા સોમનાથ મહાદેવના દર્શન અહીંથી પણ થાય છે. જોઈ શકો છો ત્યાં સોમનાથ મહાદેવનું મંદિર છે. અને અહીંયા જો અહીંયા અંદર દરિયામાં પણ જો શિવલિંગ બે દેખાય છે અત્યારે. જોઈ શકો છો મસ્ત મજાનો દરિયો અત્યારે ફૂલ મોજા આવી રહ્યા છે આ સાઈડ જોઈ લો તમે.
અને આ સાઈડ જો અહીંયા થોડાક એવું પબ્લિક છે, તો ચાલો હવે મિત્રો આપણે પણ ત્યાં જઈએ. નીકળી જઈએ છીએ હવે આપણે બીજી તરફ છીએ ભાલકા તીર્થ મંદિર. તો જો આ છે ત્યાંનો ગેટ અને આ બાજુ જોઈ શકો છો મોટી શિવલિંગ છે. અને હવે આપણે અંદર દર્શન કરવા જઈએ છીએ ભાલકા તીર્થ મંદિરમાં. તો જઈએ આપણે અને દર્શન કરાવીએ. અને મિત્રો જો તમે અહીંયા જોઈ શકો છો મંદિરની માથે પીપળો છે, જોઈ શકો છો અહીંયા. અને આ છે મંદિર અને આ છે ભાલકા કુંડ. અને આપણને આના વિશે તો ઝાઝી માહિતી નથી ખબર. તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો. બાકી અત્યારે આપણે દર્શન કરી લીધા છે કૃષ્ણ ભગવાનના. અને હવે અહીંયા જો ઘડી બધા આરામ કરીએ છીએ સહીએ. પછી મળીએ તમને આગળ. અત્યારે આપણે જમવા માટે ઊભા રહી ગયા છીએ ક્રિષ્ના હોટલ છે ત્યાં. તો ચાલો આપણે હવે અંદર જમવા જઈએ અને મળીએ હવે તમને અંદર જઈએ. કૃષ્ણા હોટલમાં જમી લીધું છે 160માં અનલિમિટેડ ગુજરાતી થાળી. આ છે કૃષ્ણા હોટલ. મસ્ત મજાનું જમવાનું હતું, જમી લીધું છે. અને હવે પાછા નીકળી ગયા છીએ આપણે દીવ જવાનું છે. પણ રસ્તામાં એક મંદિર આવે છે ત્યાં પણ આપણે જવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ હવે આપણે ત્યાં જઈએ. તો મિત્રો આપણે મોક્ષ પીપળાના મંદિરે પહોંચી ગયા છીએ. જો અહીંયા લખ્યું છે મોક્ષ પીપળો. અને આ સાઈડ જો અહીંયા ઉપર તમને દેખાડી દઉં વાંદરો બેઠો છે. અને એક વાંદરો જો અહીંયા આ સાઈડ બેઠો છે. અને આ સાઈડ જવાનું છે મોક્ષ પીપળો છે. તો આપણે તેના દર્શન કરવા માટે જઈએ છીએ. તો ચાલો તમને પણ દર્શન કરાવું મોક્ષ પીપળાના. જો પ્રાચી મોક્ષ પીપળો. અને તો તમને અહીંથી હું દર્શન કરાવી દઉં. તો જોઈ શકો છો આ છે પ્રાચી મોક્ષ પીપળો. અત્યારે આપણે અહીંયા પાણી ચડાવીને આવી ગયા છીએ. અને જો આ છે નદી, જોઈ શકો છો. અત્યારે તો ખાલી છે, જ્યારે ચોમાસું હોય ત્યારે ભરેલી હોય છે એમ કીધું અહીંના ગુરુદેવજીએ. અને આ સાઈડ જો મંદિર છે સામે, એ તો કેના હોય નથી ખબર. અત્યારે નદી ખાલી છે. અને આ છે મોક્ષ પીપળો આપણા પિતૃદેવોને પાણી પીવડાવવા માટે. તો અત્યારે આપણે અહીંયા પાણી પીવડાવીને આવી ગયા છીએ. અને હવે આપણે જવાનું છે દીવ. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને આના વિશે તમને કાંઈ માહિતી હોય તો જરાક કોમેન્ટમાં જણાવી દેજો. જે તેની સામે જો અહીંયા બજાર છે, આપણે ખરીદી કરવા માટે બધી વસ્તુ અલગ અલગ જોઈ શકો છો. અહીંયા તમે આ રીતની બધી વસ્તુઓ અહીંયા મળે છે. અને આ આખી માર્કેટ છે. તો જો મમ્મીની બધા અહીંયા ખરીદી કરવા ગયા છે. અને બાકી અત્યારે આપણે અહીંયા દર્શન કરી લીધા છે મોક્ષ પીપળાના. તો મળીએ પછી આપણે આગળ.